હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ચોકલેટ ડ્રાયફ્રૂટ બોલ્સ. આ એવી મીઠાઈ છે જે મોટાને તો ભાવે જ, પણ બાળકોને બહુ ભાવે એવી આ મીઠાઈ છે. અને જો તમે બાળકોને ડ્રાયફ્રૂટ ખવડાવવા માગતા હોય અને ના ખાતા હોય તો આ મીઠાઈ જરૂરથી બનાવજો. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં બદામ, કાજુ અને પિસ્તા ડ્રાયફ્રૂટમાં આ 3 વસ્તુ મેં લીધી છે. કાજુ અને બદામ સરખા લીધા છે, પિસ્તા થોડા ઓછા લીધા છે. પણ જો તમે આના સિવાય તમારી મનપસંદના બીજા ડ્રાયફ્રૂટ પણ આમાં ઉમેરી શકો છો. હવે આ ડ્રાયફ્રૂટ આપણે શેકી લેવાના છે, અને જો તમારે ના શેકવા હોય તો કાચા પણ લઈ શકાય છે. તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર નોનસ્ટિક કઢાઈ અથવા કોઈ જાડા તળિયાવાળી કઢાઈ રાખી દેવાની અને સૌથી પહેલાં બદામને શેકી લેવાની છે. આમાં થોડું તમારે ઘી ઉમેરીને શેકવી હોય તો એવી રીતે શેકાય, નહીંતર આવી રીતે પણ એકલી શેકી લેવાય. બદામ થોડી વાર શેકાઈ જાય પછી કાજુ એડ કરવાના અને એના પછી થોડી વાર પછી પિસ્તા. તો આવી રીતે 3 વસ્તુ આપણે શેકી લઈએ થોડી વાર માટે, પછી એને આપણે ઠંડી થવા દઈશું. અહીંયા ઠંડી થઈ જાય પછી આને આપણે કટ કરવાની છે. અને જો તમે મિક્સર ગ્રાઇન્ડરમાં એનો ભૂકો કરવો હોય તો એવી રીતે પણ કરી શકો છો. અહીંયા આપણે જો આ ખજૂર લીધી છે. આ ખજૂર એકદમ સોફ્ટ આવે એ ખજૂર છે. પણ જો તમારી પાસે ખજૂર હોય અને થોડી કડક ખજૂર હોય તો એને થોડી વાર માટે ગરમ પાણીમાં પલાળી રાખશો એટલે એકદમ સોફ્ટ થઈ જશે. હવે આવી રીતે હું ચપ્પાથી બધી જ આ જે ડ્રાયફ્રૂટ બધા લીધા છે એને કટ કરી લઈશ. આ ડ્રાયફ્રૂટ આમ ટુકડા રહે ને તો એ આપણને ખાવાની મજા આવે, એટલે હું મિક્સરમાં આનો પાવડર નથી કરતી, પણ આવી રીતે ટુકડા કરીને લઈ લઈશ. આવી રીતે આને કટ કરવાનું થોડી વાર માટે અઘરું લાગશે, પણ પછી વાંધો નહીં આવે. શરૂઆતમાં કટ કરવા જઈએ ત્યારે ઉડી જતું હોય છે બદામને એ. જો હવે અહીંયા સરસ મેં આવી રીતે ટુકડા કરી લીધા છે. હવે આપણે ખજૂર લઈશું. તો ખજૂરને આપણે આવી રીતે કટ લગાવી અને અંદરથી એનો બી છે એ કાઢી લઈશું. તો આવી રીતે આપણે બધી જ ખજૂરમાંથી એના ઠળિયા કાઢી લઈશું. આ ખજૂર એકદમ સોફ્ટ ખજૂર આવે છે, અને જ્યારે આપણે ખજૂરની કંઈ પણ આવી વાનગી બનાવી હોય ને ત્યારે એકદમ સોફ્ટ ખજૂર હોય એ જ લેવાનું. હવે અહીં ખજૂરમાંથી મેં બધા ઠળિયા કાઢી લીધા છે. હવે આને હું મિક્સર જારમાં લઈ લઈશ. પણ જો તમારે એવી રીતે ના કરવું હોય તો એક પેનમાં થોડું ઘી લઈ અને એવી રીતે પણ મેલ્ટ કરી શકાય છે. આમાં જે ભૂક્કા જેવું છે એ 3-4 ચમચી જેટલું એડ કરી દઈશ ખજૂરમાં, અને આને હું પીસી લઈશ. તો અહીંયા આપણું આ પીસાઈ ગયું છે. આને હવે આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું. અને હવે જે આ બાકી વધેલા ડ્રાયફ્રૂટ છે એને ઉમેરી દઈશું. અને આને આપણે એક ડો જેવું તૈયાર કરી લેવાનું છે. અને ડ્રાયફ્રૂટ તમારે વધારે ઓછા જેવી રીતે તમારી પસંદ હોય એ પ્રમાણેના તમે લઈ શકો છો. જો અહીંયા ડો જેવું તૈયાર થઈ ગયું છે. હવે આપણે આના બોલ્સ બનાવી લેવાના છે. તો અહીંયા આપણે લીંબુ કરતાં પણ નાની સાઇઝના બોલ્સ તૈયાર કરીશું, કેમ કે આપણે ઉપર ચોકલેટનું લેયર કરવાનું છે, એટલે ચોકલેટનો ટેસ્ટ પણ આવે, એકલો ડ્રાયફ્રૂટનો ટેસ્ટ ના આવે, એટલા માટે આપણે નાની સાઇઝના બોલ્સ તૈયાર કરી લઈશું. તો અહીંયા બધા જ બોલ્સ તૈયાર થઈ ગયા છે. હવે આપણે ચોકલેટ મેલ્ટ કરીશું. તો અહીંયા મેં આ ડાર્ક ચોકલેટ લીધી છે. એને આવી રીતે હું ચપ્પાથી ટુકડા કરી લઈશ. અને જો તમારે આના બદલે જે ડેરી મિલ્ક આવે ને એ લેવી હોય તો એ લઈ લેવાની. માનો કે આ ડાર્ક ચોકલેટ તમારી પાસે મોટું પેકેટ ના હોય તો ડેરી મિલ્કના જે આવે છે ચોકલેટ એ લઈ લેવાની. અને હવે આને ડબલ બોઇલર પદ્ધતિથી આપણે ચોકલેટને મેલ્ટ કરીશું. આમાં થોડું બટર ઉમેર્યું અને થોડું દૂધ ઉમેર્યું છે. હવે આવી રીતે આપણે ચોકલેટને મેલ્ટ થઈ જાય પછી આમાં આપણે જે બોલ્સ તૈયાર કરીને રાખ્યા છે એને આપણે ડીપ કરવાના છે.
મેં દૂધનો ઉપયોગ કર્યો છે, પણ એના બદલે તમે અમૂલને ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરજો, એનાથી વધારે સારું રિઝલ્ટ આવે. હવે આ બોલ્સ છે એને આપણે ચોકલેટમાં ડીપ કર્યા પહેલાં એને આપણે ફ્રીઝરમાં 5-7 મિનિટ રાખીશું ને તો એકદમ ઠંડા થઈ જશે ને એટલે ચોકલેટનું આમ સરસ કોટિંગ થઈ જશે. હવે આને આપણે પ્લેટમાં રાખી દઈશું, અથવા તો આપણે બટર પેપર પર રાખવાના, જેથી કરીને આને ઉખાડવાના સહેલા પડે. પણ અહીંયા હું એવું કરીશ કે જો આમાં સારી રીતે નહીં ઉખડે તો પ્લેટને થોડી વાર માટે ગરમ કરી લઈશ, એટલે ઉખડી જશે. અને જ્યારે આપણે ડીપ કરી અને મૂકીએ ને એટલે ઉપર આપણે જે નથી પણ આપણે ગાર્નિશિંગ કરવું હોય ને એ વસ્તુ તરત ઉપર લગાવી દેવાની, જેથી કરીને એ ચોંટી જાય. તો અહીંયા મેં પિસ્તાના ટુકડા લીધા છે, પણ એના બદલે તમે જે સ્પ્રિંકલ આવે છે એનો ઉપયોગ પણ કરી શકો છો. હવે અહીંયા આપણા આ ડ્રાયફ્રૂટ બોલ્સ તૈયાર થઈ ગયા છે, તો આને આપણે ફ્રીજમાં રાખી દઈશું અને સરસ રીતે ઠંડા થઈ જાય પછી એક ડબ્બામાં ભરીને રાખી દેવાના. તો નાના મોટા દરેકને ભાવે એવા આ ડ્રાયફ્રૂટ બોલ તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આ તહેવારોમાં જરૂરથી આવી મીઠાઈ બનાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.